નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રોને જણાવો. આર્ટ ઓફ પેરેન્ટિંગમાં આગળનો અંક. મહારાજ સાહેબ, આંગળી પકડવાની, આંગળી આપવાની, આંગળી ચીંધવાની, આંગળી દેખાડવાની અને આંગળી ગમાડવાની, આપણે કરેલ ગજબનાક વાતને ગંભીરતાથી મેં મન પર લીધી છે અને એને અમલી બનાવવા મારાથી શક્ય તમામ પ્રયાસો હું કરીને જ રહીશ, એની હું આપને ખાતરી આપું છું. હા, મને એમ લાગે છે કે બાળકના જીવન વિકાસ માટે ગર્ભ સંસ્કાર, ગૃહ સંસ્કાર, સહન સંસ્કાર અને શરમ સંસ્કાર જ પર્યાપ્ત નહીં હોય. આથી પણ આગળ વધીને કોઈક સંસ્કારની વાત આપના મનમાં હોય તો વિનંતી કરું છું કે આપ એ સંસ્કારની વાત કરો. વંદના, એક અતિ મહત્ત્વના સંસ્કારની વાત મારે તને કરવી છે. એનું નામ છે સંઘર્ષ સંસ્કાર. સંઘર્ષ એટલે અગવડો અને તકલીફો, પડકારો અને કષ્ટો, આપત્તિઓ અને મુશ્કેલીઓ, આ બધું જીવનમાં આવે ત્યારે પલાયન વૃત્તિના શિકાર બન્યા વિના, હતાશાના કે નિરાશાના શિકાર બન્યા વિના, એ તમામ વચ્ચે મનને સ્વસ્થ રાખીને મેં સમ્યક માર્ગ કાઢવો, એ અંગેનું માર્ગદર્શન તારા બાળકને તારે આપવું જ પડે. શું કહું? જે પણ લક્ષ્ય સર્વજન સુલભ અને સર્વજન સુગમ હોય છે, એ લક્ષ્યને કદાચ સંઘર્ષોમાંથી ગુજર્યા વિના હાંસલ કરી શકાય છે. પણ લક્ષ્ય જો ઊંચું છે અને લક્ષ્ય જો મહાન છે તો એને આંબી જવા માટે સંઘર્ષોમાંથી ગુજરવું અનિવાર્ય જ છે. તમે હિમાલયના શિખર પર પહોંચવા માંગો છો, તમે જો મોતી મેળવવા સાગરના તળિયે જવા માગો છો, તમે જો સોનું મેળવવા ખાણમાં ઊંડે સુધી જવા માગો છો, તો તમારે સંઘર્ષોનો સામનો કરવો જ પડશે. વાતાવરણમાં છલકાતા વિલાસ વચ્ચે પણ તમે જો પવિત્ર બન્યા રહેવા માગો છો, ટૂંકા રસ્તે અને ગમે તે રસ્તે સફળતા મેળવવા દોટ લગાવી રહેલા સમૂહ વચ્ચે રહીને તમે જો કોઈ જ ગલત કદમ ઉઠાવવા નથી માગતા, વિનય વિવેકની મજાક ઉડાવી રહેલ વાતાવરણ વચ્ચે જીવતા રહીને તમે જો વિનયવાન અને વિવેકી બન્યા રહેવા માગો છો, તો સંઘર્ષોને ગળે લગાડતા રહેવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. આ સંદર્ભમાં છેલ્લી વાત, દૂધ, દહીં, માખણ, ઘીને આંખ સામે રાખજો. કષ્ટો પડવા છતાં તેઓ પોતાનો રંગ બદલતા નથી. વંદના, ગત પત્રમાં તો મેં તને ઊંચા અને મહાન લક્ષ્યોના સંદર્ભમાં સંઘર્ષોમાંથી ગુજરવાની વાત લખી, પણ આ જગતની પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક હાંસલ કરવા માટે નહીં તો છેવટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષોમાંથી ગુજરવું જ પડે છે. યાદ રાખજે, જીવન કાંઈ બે પાટા પર દોડતી ટ્રેન જેવું નથી, પણ જમીન, જંગલ, ખાડા, ટેકરા, પર્વત, રણપ્રદેશ વચ્ચેથી વહેતી રહેતી નદી જેવું છે. યાદ રાખજે, ટ્રેનને મંજિલે પહોંચવામાં ખાસ કોઈ સંઘર્ષોનો સામનો કરવો પડતો નથી, પણ નદીને સાગર સુધી પહોંચતા તો ન જાણે કેટલા સંઘર્ષોનો સામનો કરવો જ પડે છે. એમાંય જ્યારે એ રણપ્રદેશમાંથી પસાર થતી હોય છે ત્યારે તો એણે પોતાની તમામ તાકાત કામે લગાડીને વહેતા રહેવું પડે છે. પોતાના વહેણને જો એ થોડુંક પણ મંદ પાડી દે છે તો રણપ્રદેશની રેતી એના અસ્તિત્વને જ કદાચ નામશેષ કરી નાખે છે. વંદના, તારા બાળકને તારે મનથી મજબૂત બનાવવો જ પડશે. સરળ રસ્તા અને સુગમ રસ્તા મનને નબળું પાડનારા છે, એ વાત તારે એને સમજાવવી જ પડશે. હથેળીમાંથી જમીન પર પડનાર પાણી જેમ કોઈ પણ આકાર ધારણ કરી શકે છે, એમ આવનારી પળ જીવનને કોઈ પણ સંજોગોમાં મૂકી શકે છે. આજનો કરોડોનો ધંધો આવતીકાલે ઠપ થઈ શકે છે. આજે જ્યાં પણ હાથ જતો હોય ત્યાં મળી રહે એવી સફળતા આવતીકાલે સ્વપ્ન પણ બની શકે છે. આજે ઘોડા જેવું તંદુરસ્ત દેખાતું શરીર આવતીકાલે ગળિયા બળદ જેવું માયકાંગલું પણ બની શકે છે. આજે પ્રેમાળ ગણાતા સ્વજનો આવતીકાલે વિમુખ પણ થઈ શકે છે, અને આજે વફાદાર ગણાતા મિત્રો આવતીકાલે બેવફા પણ બની શકે છે. આવી સ્થિતિમાં જીવન મુકાઈ જાય ત્યારે એ જ વ્યક્તિ ચહેરા પરના હાસ્યને અને મુખ પરની સ્વસ્થતાને ટકાવી શકે, જેનું મનોબળ મજબૂત હોય. વંદના, નબળું શરીર જીવન માટે જેટલું નુકસાનકારક બની શકે છે, એના કરતાં અનેક ગણું નુકસાનકારક સુંવાળું મન બની જાય છે. ઈચ્છું છું તારા બાળકના મનને તું સુવાળું નહીં પણ મજબૂત બનાવીશ. મહારાજ સાહેબ, મેં ક્યાંક વાંચ્યું હતું કે તમે જો તમારા ભવિષ્યને સુરક્ષિત કરી રાખવા માગો છો
તો નકારાત્મક કે નબળા વિચારોને મનમાં સ્થાન જ ન આપો. આવતીકાલ મારી જો નબળી આવશે તો આ વિચારને મનમાં પ્રવેશવા જ ન દો. જો આ વાત સાચી હોય તો શા માટે મારા બાળકના નબળા ભવિષ્યની કલ્પના કરતા રહીને એને સંઘર્ષો સામે ટકી રહેવાના સંસ્કારો આપતા રહેવા? વંદના, ચિંતા અને ચિંતન વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત તારે આંખ સામે રાખવા જેવો છે. શું થશે એનું નામ જો ચિંતા છે, તો શું કરી શકાશે એનું નામ ચિંતન છે. તું લાખ હકારાત્મક વિચારો કર, લાખ સુંદર કલ્પનાઓ કર, ભવિષ્ય સર્વથા અનિશ્ચિત જ છે. આજે તારા જીવનમાં કોઈ જ દુઃખ નથી, કબૂલ, પણ આવતીકાલે તારા જીવનમાં કોઈ જ દુઃખો આવવાના નથી, એની બાંહેધરી કોઈ જ આપી શકતું નથી. આજે તારા જીવનના રાહ પર પુષ્પો જ પુષ્પો પથરાયેલા છે, કબૂલ, પણ આવતીકાલે એ રાહ પર કાંટાઓ નહીં જ પથરાય, એની બાંહેધરી કોઈ જ આપી શકતું નથી. બસ આ જ વાત આ જગતના પ્રત્યેક સંસારી જીવ માટે સમજી રાખવાની છે. મારી તને સ્પષ્ટ સલાહ છે કે સુખદ ભ્રમણામાં રાચતા રહેવાને બદલે તું કષ્ટોની સંભાવનાને આંખ સામે રાખીને તારા બાળકના મનોબળને અવસરે અવસરે મજબૂત બનાવતી રહેજે. યાદ રાખજે, મેદાનની હાર એટલી ભયંકર નથી બની રહેતી જેટલી મનની હાર ભયંકર બની જાય છે. મેદાનમાં હારેલાને તો પાછો પરાક્રમો માટે સજ્જ કરી શકાય છે, પણ મનના હારેલાને તો લાખ પ્રયાસે પણ પરાક્રમ માટે સજ્જ કરી શકાતો નથી. ખૂબ સ્પષ્ટ શબ્દોમાં તને કહું છું કે જિંદગી ક્યારેય કોઈની સરળ બની નથી, સરળ બનવાની પણ નથી. જેને પણ આ જગતમાં કઠિન પરિસ્થિતિ વચ્ચે ટકી રહેવું છે એણે પોતાના મનને જ મજબૂત બનાવવાનું છે. હિમાલય પર ચડવાના ટૂંકા રસ્તા છે, પણ જિંદગીને જમાવી દેવાના કોઈ ટૂંકા રસ્તા નથી. વંદના, સંઘર્ષ સંસ્કારોનું પ્રદાન શું ચમત્કાર સર્જે છે અને એની ઉપેક્ષા કેવો હાહાકાર સર્જે છે. એના બે સત્ય પ્રસંગો તું બરોબર વાંચી લે. તને પોતાને ખ્યાલ આવી જશે કે બાળકને એની વયમાં જ સંઘર્ષો સામે ટકી રહેવાના સંસ્કારો આપવા કેટલા જરૂરી છે. હું તને આ પત્ર મધ્યપ્રદેશના બડનગરથી લખી રહ્યો છું કે જ્યાં અત્યારે અમારું ચાતુર્માસ છે. આજ મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં 10મા ધોરણમાં ભણી રહેલ એક યુવક વાર્ષિક પરીક્ષામાં 4 વિષયમાં નાપાસ થયો. પોતાના પિતાજીના પ્રેમ ઉપર અને એમની માનસિક ઉદારતા પર તો એને પૂરેપૂરો ભરોસો હતો, પણ નાની વયમાં નિષ્ફળતામાં ટકી રહેવાના મા બાપ તરફથી મળેલા સંસ્કારોનો પ્રભાવ પણ એના મન પર હતો. ઘરે આવીને એણે પિતાજીને પરીક્ષાના આવેલા પરિણામની વાત કરી. બોલ, આગળ શું કરવું છે? પિતાએ પૂછ્યું. પપ્પા, જિંદગી કાંઈ સ્કૂલની પરીક્ષામાં જ પૂરી નથી થઈ જતી. કબૂલ, હું 10મા ધોરણમાં 4 વિષયોમાં નાપાસ થયો છું, પણ મારી પાસે હજી ઘણી લાંબી જિંદગી છે. ભણવામાં હું હજુ વધુ મહેનત કરીશ. મને પૂરી ખાતરી છે આવનારા વર્ષોમાં હું એક પણ વખત સ્કૂલની કોઈ પણ પરીક્ષામાં નાપાસ નહીં થાઉં. વંદના, એ બાળકની આ મર્દાનગીભરી વાત સાંભળીને એના પપ્પાએ જે પ્રતિભાવ આપ્યા એ પણ તું જાણી લે. તારું મગજ કામ નહીં કરે. પરીક્ષાના પરિણામના 3જા દિવસે એના પપ્પાએ એક પાર્ટી રાખી, જેમાં એણે લગભગ 1000 જેટલા પરિચિતોને આમંત્ર્યા. પાર્ટીના દિવસે પોતાના ઘરેથી પાર્ટી સ્થળ સુધી જવા માટે બેન્ડ પાર્ટી સાથે ભવ્ય વરઘોડાનું આયોજન કર્યું. વરઘોડાની શરૂઆત પહેલાં દીકરાના ગળામાં પપ્પાએ હાર પહેરાવ્યો, કપાળે તિલક કર્યું. વરઘોડામાં સૌ સ્વજનો નાચ્યા. વરઘોડો પાર્ટી સ્થળે પહોંચ્યો. જમણવાર ચાલુ થયો અને એ વખતે એના પપ્પાએ હાથમાં માઇક લઈને જાહેરાત કરી કે 10મા ધોરણની પરીક્ષામાં 4 વિષયમાં નાપાસ થવા છતાં મારા દીકરાને આપઘાતના વિચારો નથી આવ્યા અને એની પ્રસન્નતા ખંડિત નથી થઈ. એની ખુશાલીમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. વંદના, એ વર્ષોમાં હું દિલ્હીમાં હતો. ભગવાન મહાવીર કેન્દ્રમાં અમારી સ્થિરતા હતી. બપોરના એક યુવક મને મળવા આવ્યો. એણે મને જે વાત કરી એ એના જ શબ્દોમાં. મહારાજ સાહેબ, મારા જ એપાર્ટમેન્ટમાં રહેતા 17 વર્ષના એક યુવકે આપઘાત કરીને પોતાની જિંદગી ટૂંકાવી દીધી. સવારના એની સ્મશાન યાત્રા હતી. મા બાપનો એ એકનો એક પુત્ર હતો. એમનો જે કલ્પાંત જોયો છે, પથ્થર દિલને પીગળી જવું પડે. આપઘાતનું કારણ જાણવા મળ્યું. હા, શું? પોતાની આપઘાત નોટમાં એણે લખ્યું હતું, પરીક્ષામાં મને 91% માર્ક્સ જ આવ્યા છે, જ્યારે મારા મા બાપને 93% માર્ક્સની અપેક્ષા હતી. એમની અપેક્ષા હું પૂરી કરી શક્યો નથી, એટલે હું આપઘાત કરીને જીવન ટૂંકાવી રહ્યો છું. વંદના, આ બંને સત્ય પ્રસંગો છે. એના મૂળમાં તું જજે. સંઘર્ષ સંસ્કાર પ્રદાનની તાકાત અને સંઘર્ષ સંસ્કાર પ્રદાન ક્ષેત્રની ઉપેક્ષા.
બંનેના પરિણામનો તને ખ્યાલ આવી જશે. એક આડ વાત આજ સંદર્ભમાં કરી દઉં. આખા વિશ્વમાં 2012ની સાલમાં આપઘાત કરી ચૂકેલ વ્યક્તિઓની સંખ્યામાં ભારત પ્રથમ નંબર પર આવ્યું. એ વાત તો ઠીક છે, પણ આપઘાત કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યામાં સ્કૂલ કોલેજમાં ભણી રહેલા યુવક યુવતીઓની કુલ સંખ્યા 64,975ની હતી, જેમના સિરે નહોતી કોઈ કૌટુંબિક જવાબદારી, નહોતી કોઈ ધંધાકીય કે આર્થિક જવાબદારી. એવા 64,975 યુવક યુવતીઓ પોતાની ધગધગતી યુવા વયમાં પોતાના જીવન પર સામે જ ચાલીને પૂર્ણવિરામ મૂકી બેઠા. કારણ કંઈ? સંઘર્ષો સામે ટકી રહેવાની અક્ષમતા. વંદના, કબૂલ, એક દિવસ તો સૌએ મરવાનું છે, પણ એક જ દિવસ મરવાનું છે. બાકીના બધા દિવસોમાં તો જીવવાનું છે, એ મર્દાનગી સાથે, મસ્તી સાથે અને પ્રસન્નતા સાથે. મારે તને આટલું જ કહેવું છે કે રસ્તા પર કાંકરાઓ દેખાય એટલા માત્રથી ગાડીને જો રિવર્સમાં ન લેવાય, તો જીવનમાં તકલીફો આવે એટલા માત્રથી મનને નાહિંમત બનાવી દઈને પલાયન વૃત્તિના શિકાર તો ન જ બનાય. ધન્યવાદ મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. વાહ ભાઈ વાહ.